हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सोना। कैसे हो सब लोग? आया सब बढ़िया आ गए। हमारी मस्त मॉर्निंग हो चुकी है और आज का एटमोसफियर भी बारिश वाला ही है। बारिश गिर रही है और अभी मैं आ गई नीचे फ्रेश होकर। फिर नाश्ता हमारा बाकी, भी नाश्ता बनाना भी बाकी है क्योंकि आज पापा अभी रोज टिफिन लेकर जाते हैं। अभी पापा का अभी सुबह से टिफिन बन रहा है, तभी भिंडी की सब्जी पक रही है। अभी मुझे रोटी काटा गूंदना भी बाकी है, तभी रोटी काटा गूंदेंगे और रोटी बनाएंगे और भिंडी सब्जी। और पापा का भी छाछ वाली सब्जी पापा को अच्छी लगती है, तो उसमें अभी छाछ भी डालने वाली हूँ। पापा को छाछ भी अच्छा लगता है, इसलिए अभी तो मेरा बाहर का नज़ारा देख लेते चलिए। अभी तो देखिए, अभी मस्त बारिश वाला हो गया है। देखिए, अभी लगता ही होगा कि बारिश रुक गई है क्योंकि अभी पूरी सोसाइटी ने हमारी गीली है इस तरह से ही। देखिए, यहाँ पे अभी मस्त कबूतर भी आ गए चढ़ करने के लिए। और यहाँ पे कल 4 बंदर आए थे। मैंने जो आपको कल वाले व्लॉग में देखा ही होगा कि एक साथ 4 बंदर यहाँ पे आ गए थे। और कल वाला व्लॉग किसी ने नहीं देखा हो तो फटाफट जाकर हमारा कल वाला व्लॉग देख लीजिए। और अच्छा लगे तो अच्छी सी कमेंट कर दीजिए और लाइक कर दीजिए और सब्सक्राइब कर दीजिए। चलते डायरेक्ट किचन की ओर। अभी भिंडी की सब्जी मेरी पक रही है, तो मम्मी गई भगवान को आरती करने के लिए और सब लोग वन फ्रेश हो रहे हैं। यहाँ पर भी से सब्जी पक रही है भिंडी की, तो उसको मिलाना है मुझे, तो बाद में मिला लेंगे। और चलो आगे कंटिन्यू करते हैं। मॉर्निंग में तो वही होता है, सबका ब्रेकफास्ट और टिफिन होता है हर घर में, मतलब वही होता है सवेरे का काम, रूटीन हमारा लेडीज़ का। तो 1 बाय 1 सबको आप मिलते जाएंगे। और अभी मैं मेरा टिफिन का काम कंटिन्यू करती हूँ। तो चलो, तो भी बजे सुबह के 7:30 और यहाँ पे अभी बाहर है नाश्ता करने के लिए। और अभी सब लोग बैठ गए नाश्ता करने के लिए। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। एकदम મજામાં બધાય। વરસાદ કાલ રાતનો કોઈ બહાર જવા દે ધબધબાટી બોલાવે છે, તો બહુ સરસ છે હમણાં તો ઠંડુ થઈ ગયું છે ને વરસાદ એટલો આવી ગયો। 2 દિવસ તો આગાહી છે, ફૂલ આગાહી, રેડ એલર્ટ છે ઘણા જિલ્લાઓની અંદર। વરસાદની આગાહી છે, બહાર જવાનું ટાળજો। ઘણી બધી એવી રિસ્ટ્રિક્શન હોય છે ગવર્નમેન્ટના મેસેજની આવતી હોય તો છે। તો ચલીએ બ્રેકફાસ્ટ કરવા માટેથી। અને ગઈકાલે આપણે કઈ રહ્યા હતા ને મોહનથાળ, તમે જુઓ તમે મોહનથાળ, મગજની લાડુડી, મોહનથાળ આવો મેં ઘરે બનાવ્યો છે, જો કે પૂરો થવા આવ્યો અને સાથે લાડુડી સત્ય અત્યારમાં એવી નાસ્તો એટલે બપોર માગે ને ઢેપલા તે કે ખોડે દીધા ને કામ મમ્મી બપોર 12 વાગે એમ કે થાળી પાડો તઈ પાડવાની એમ, તો કે આપણે તો લેટ જ ન કરે। અત્યારે મસ્ત મજા। મમ્મી તમારા હાથના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હાલો બધા આવી જાય, પણ તમારા તો મમ્મી મેં તો ગાંઠે જોયા નથી તમારા હાથના ગાંઠે ગયા ક્યાં? બતાવો તો ખરા। તમે રોજ આ છે ગાંઠિયાવાળી? સવારે નાસ્તો બનાવો ને થોડાક દી અમારે સવારમાં લેડીઝ થોડી શાંતિ એમ। પપ્પાનું ટિફિન રેડી થઈ ગયું મસ્ત નું તેલમાં શાક ને રોટલી। યસ, અને હમણાં તો શું છે કે પપ્પાનો ડેઈલી ખાતું ચાલુ થઈ ગયું છે એટલે ડેઈલી માટે આવે ટિફિન હોય છે। હા, તો ડેઈલી ટિફિન લઈને જતા હોય છે, કારણ કે માલ એટલો આવે પપ્પાને ટાઈમ રહીને બપોર જમવા આવવાનું ટિફિન હોય ને તેમ છતાં એ તો છે ને ક્યારેક 3-4 વાગે, હા પણ માલ જેટલો હોય એટલે ટાઈમિંગ નું કઈ ખબર જ ના હોય કેટલા વાગે રિટર્ન થવાનું થશે। વેપારીમાં બિઝી થઈ ગયા હોય તો ટાઈમ રહે જ નહીં, એટલે મોડું જ થઈ જાય અને મોસ્ટલી કાંઈ। ચલો હવે નાસ્તો કરી લઈ, ગરમા ગરમ બેસી જઈએ। બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો, મસ્ત મજાનું થઈ ગયું છે વરસાદી વાતાવરણ હે, અને સાથે હે ગરમી લાગી લે હાલે, હા એ વાત સાચી છે। અને અત્યારે જો પપ્પા થઈ ગયા છે રેડી। પપ્પા આટલા બધા બિસ્તરા લઈને પણ પેલા તો વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। કેમ છે તબિયત? તબિયત અત્યારે સારી છે ને? હમણાં અઠવાડિયું થઈ ગયું તો પપ્પાને મળ્યા નતા કામ અમે શું છે આ બધું તમે લાવ્યા ને તમે મગાવ્યું, એ વાત એ સાચી છે। એક તમારા દાદા ને છે, એક તમારી દીકરી ને છે, અને આ તમારું છે ઓન ડ્યુટી નું। કોથળે તો નાખી નાખે રસો ઢોળાઈ જાય જો નાખી દીધી। રસાની ઉપાધિ બહુ રે કા પપ્પા? ટિફિન જરીક આડો થયો નથી કે રસો ઢોળાઈ ગયો નથી તો તેલ રહે જ નહીં કોઈ દિવસ ન હોય, ગમે ત્યારે જોવો ને તો પપ્પા એમ જ કે રસો ઢોળાઈ જ ગયો ઢોળાઈ જ ગયો। ઘણી વાર એવું થતું આડો થઈ જાય હે, તેલ થેલી નીકળી ગયું, તેલી ઓલા તેલ પેલા ઠેલી ખાઈ છે, હું ખાવે પેલા કયો ને તો અત્યારે જો મમ્મી પેકિંગ કરી દે છે ટિફિન કે જેથી છે ને તેલ ઓઇલ બહાર ના નીકળી શકે। પણ તમારે પપ્પા ફિટિંગ વાળું તમારે લેવાની જરૂર છે થેલી, કે છે ને હલે જ નહીં એમ ગમે એમ થઈ જાય ને તો
માપની જ લેવાની જરૂર, એટલે હલે જ નહીં, ગમે એમ થઈ જાય ને. ગાડીએ રોદો આવે ને એટલે આપણે લઈ જાય. હા હા. હું તે કેમ મજા કરી જન્માષ્ટમી અને એમ? જન્માષ્ટમી હા લેવાની વેત નહોતો, એમાં મજા કરવાની ક્યાં? તબિયત ખરાબ થઈ ગઈ હતી ને કા બહુ? હા. શરદી ને ઉધરસ જ થઈ ગઈ. તો બે મમ્મી ને પપ્પા ને બે ને તબિયત એટલી હતી કે 2 થી 3 દિવસ સુધી તો 2 દિવસ તો મમ્મી ને પપ્પા બે સુતા હતા. મીન્સ કે સાંજે હા જોયો જ નથી ને. અરે અરે. અને અત્યારે તમને કેમ છે મમ્મી? સારું છે ને? ફિનલાન્ડ જ્યુસ પીવાનું શરૂ કરી દીધું ને? આપણે બાને લેલિયા મોકલ્યું હતું તો બાનો કઈ ફોન આવ્યો? શું થયું એમને? 4-5 દિવસથી કે પીધું મને આમ થોડોક ફેર લાગે હા હા હા. કે હું 5 મિનિટ આમ ફોન પકડતી ને તો હાથ દુખવા મળતો હોય તો આમ પકડાય થોડો. હવે એને કે અડધી કલાક વાત થઈ છે ને? વાહ ભાઈ વાહ, સરસ. એને કહેવાય ને કે હજુ અડધી કલાક વાત થઈ છે ને કે ટ્રાય કરજો. હા હા હા. સારું સારું, ચલો પપ્પા જઈ રહ્યા છે. નહીં 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 નહીં, નથી તૂટે એમ, નથી તૂટે. કપડાને થેલીમાં નાખી દે બે. નહીં નહીં, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. સારું, ચલો પપ્પા જઈ રહ્યા છે અને હવે વાગી ગયા છે 8, તો આપણું કામ આપણે કન્ટિન્યુ કરીએ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11 અને એમની સાથે મસ્ત મજાના આપણા મેગ્નેટ્સ બનીને થઈ ગયા છે રેડી. કારણ કે મોર્નિંગમાં હું ને વિરાલી બંને લાગી ગયા હતા 8 વાગ્યાના, તો અત્યારે એકદમ બધા પ્રિપેર થઈ ગયા છે રેડી મસ્ત મજાના. બહુ હું ખુશ છું, હે ને? બહુ જ્યાદા ખુશ છું. વધારે ખુશ છે. શા માટેથી વધારે ખુશ છે તો હું તમને શેર કરું છું કે શા માટેથી છે. તો તમે અહીંયા જોઈ શકો છો, જુઓ તમે 100 કરતા પણ વધારે મેગ્નેટ્સ છે. જુઓ કેટલા મસ્ત મજાના લાગી રહ્યા છે. વાહ. અને હજુ આમની અંદર ખાલી થોડું આટલું કોર્નર, થોડું આટલું કોર્નર, થોડું આટલું કોર્નર અને થોડું આ સાઈડ, બસ આટલી ખાલી સાઈડ બાકી રહી છે. ભરાઈ જશે ને ધીમે ધીમે. એટલું જોઈને મને આમ ખુશ થઈ ગયા કે કેટલા મેગ્નેટ છે. 100 થી પ્લસ છે તો પછી હા 100 થી પ્લસ એમ. યસ. 2 દિવસમાં આપણે કાઉન્ટ કર્યા 100 પીસ કાઢી 100 થી પ્લસ આપણે 2 દિવસમાં કાઉન્ટ કરી લીધા એમ. કાલે એટલા કર્યા, અત્યારમાં એટલા કર્યા, એટલે થઈ ગયા છે બધા જ રેડી. અને સાથે ખૂબ સરસ બધાનું મસ્ત મસ્ત આમ ફોટોગ્રાફ્સ આવ્યા છે ને, ક્લિયરિટી છે. મને આ બેબી બહુ ગમે છે, આમાં ક્યુટ લાગે છે. જો અહીંયા નાના નાના બેબીના છે. આમની અંદર છે ને 3 થી 4 કોન્સેપ્ટ અમે કર્યા છે. ફર્સ્ટ છે કે જુઓ તમે કપલ કોન્સેપ્ટ છે, દેખાઈ રહ્યો છે. સાથે સેકન્ડ છે કે બેબીના લવ, એમના ફાધર છે અથવા તો એમના મમ્મી જોડેનો હશે, જુઓ છે બેબીના લવનો. સાથે એક નેચર રિગાર્ડિંગ છે અને સિટી વાઇઝ કે કોઈને ગમતું હોય સિટી યાદ આવી શકે એવી રીતે એક કોન્સેપ્ટ છે. અહીંયા ફ્રેન્ડશિપનો 1, 2 અને 3 જોઈ શકો છો. એક ફેમિલીનો છે 1, 2 ફેમિલી ફોટોસ પણ ઘણા બધા છે. જુઓ તમે ફેમિલી ફોટોસ અહીંયા પણ છે ઘણા બધા છે. જૂના હોય ને પેલા યસ. આ જો પહેલાના, હા આ પહેલાના એમના લગ્નનો ફોટો છે અને આ પછી એમના મમ્મી પપ્પા એમના જ્યારે પહેલામાં બેઠા હોય કન્યાદાનમાં કે એવી રીતે ત્યારનો ફોટોગ્રાફ છે. આ પણ જો ઓલ્ડ ફોટોગ્રાફ્સ છે. એટલે આમની અંદર 3-4 કોન્સેપ્ટ અલગ અલગ હતા. સાથે વિરાલીનો પણ બની ગયો છે એક ફોટો, એમને ગમતો હતો એકદમ જૂના ફોટો છે. આ છે અહીંયા છે. તો આમની અંદર ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટ હતા. એક જો આ સિટી આ પ્રયાગરાજ છે, દમણ, ઇન્ડિયા, મુંબઈ અને દીવ. અને સ્પેશિયલી આ જે ફોટોગ્રાફ્સ ને એ મેં પોતે ક્લિક કરેલો છે, જોઈ શકો છો તમે. મને કીધું કે મેં મારો ફોટો મૂક્યો છે કે મેં શું વાંચ્યું તમારો ફોટો કે આ મેં મારા ફોનમાં કેપ્ચર કરેલો છે કે પછી મેં ફોનમાં બતાવ્યો હતી. મને આમ નહીં સાચી વાત છે. આમ તો મને ખ્યાલ જ નતો આવતું કે આ ફોટો, કારણ કે આ કેમ મુંબઈનો ફોટો છે તો મને એમ કે કોઈ મૂક્યો ઇન્સ્ટામાં તમે કોપી કરી છે મેં એમ આમાં મૂકવા હાટું છે. પણ એને કીધું મને કે મારો ફોટો મેં આમાં પોતાનો મૂકેલો. મેં શું વાત. અચ્છા, આ ફોટોગ્રાફ્સ તમને મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જશો ને આકાશ ભડકોલિયા, એટલે ત્યાં તમને શો થઈ જશે. દીવના મેં ઘણા બધા ફોટો ક્લિક કર્યા હતા એ, અને આજથી 2 વર્ષ પહેલાના ફોટોગ્રાફ છે. તો બધા જ મેગ્નેટ અત્યારે થઈ ગયા છે રેડી. અને હવે એમનું પેકિંગ કામ કરવાનું છે સ્ટાર્ટ. તો પેકિંગ થઈ જાય એટલે મસ્ત મજાનું ફરી પાછું આપણે તમને બતાવી દઈશું કેટલા ઓર્ડર આજના દિવસના ડન કર્યા છે. રાઈટ. હવે મસ્ત મજાનો ભીંડો, અને એ પણ છાસ્યો ભીંડો. અને છાસ્યો ભીંડો જ કહેવાય ને, બીજું તો શું કહી શકાય, એવું શાક છે. તો પછી છાશ નાખેલો છાશ જ કહેવાય, છાસ્યો ભીંડો જ કહેવાય. તો પછી અને સાથે ભાઈ બાજરા, મકાઈ અને જુવાર, આ 3નો મિક્સ રોટલો. મિક્સ રોટલા, બધાના રોટલા ભાવે, જાડા ને મોટા ને પતલા ને આપણે જેવા રોટલા બને એમ બીજું હોય. સરસ સરસ. ચાલો તમે આવી જાઓ ખાવા માટેથી. મસ્ત મજાનું થઈ ગયું છે રસોઈ અત્યારે રેડી. અને વાગી ગયા છે અત્યારે 12. તો આજ તો ખૂબ વહેલા બેસી ગયા છે એમ, કારણ કે ડેઈલી શું 1-1:15 સુધી હોય. હે વિરાલી? આજ તો સવારથી જ વહેલું આવે છે. શું કહે છો? આજ તો સવારથી જ વહેલું આવે છે. હે ને?
વહેલા ઉઠીને વહેલું કરો ને એમ આખા દિવસની દિનચર્યા વહેલી રહે. વહેલી જ થાય ને વહેલા તો ઉઠીને પછી બધાએ તો. જેમ તમારે 2 કલાક ઉઠવા મોડું લેટ થયું ને એમ આખો દિવસ સમજી લેવાનું મોડું લેટ મોડું બધું મોડું લેટ જ જ થાય થાય. બસ બધી વસ્તુ. પછી તમને જ ઇરિટેટ થવા લાગે સારું આ મોડું ટાઈમ કામ ઉઠવાનું અમુક થાય થાય નહીં નહીં. અને પછી મોડું થાય વધારે કંટાળો એટલે અમને કે હવે આ ઇરિટેટ થઈ જાય એવું થાય. ચાલો તો ભાઈ બેસી જઈએ જમવા માટે. તો તમે બધા જોઈ શકો છો ફાઇનલી અમારા બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મજાના. આ તો બહુ એટલે બહુ વધારે ખુશ છું અને તમને દેખાતો જ નીચે કચરો એટલો બધો મતલબ છે કારણ કે તે બધું પેકિંગ જસ્ટ કરી રહ્યા છે એટલે થોડોક કચરો હશે જ રૂમમાં થોડુંક મેસી થઈ ગયું છે કારણ કે બધું રૂમમાં જ અમે કર્યું ઉપર એટલા માટે અને ફાઇનલી બધું પેક થઈ ગયું છે ને ક્યાં ગયા હું ગયો તો નીચે થોડો ફ્રેશ થવા માટે. ઓકે ઓર્ડર થઈ ગયા છે ડન. અને સાથે સાથે આપણો વ્લોગ લાઈવ થયો છે અને અત્યારે મે બી સમથિંગ વાગ્યા છે બપોરના 3:15 જેવું થયું છે. યસ અને આ 3:15 ની સાથે બ્લોગ જ્યારે લાઈવ થયો 11:11 અને અત્યારે 3 જેવું વાગ્યું છે તો આ ટાઈમિંગ ની અંદર તમારા બધાનો ખૂબ સરસ રિસ્પોન્સ આવે મીન્સ કે બહુ બધી જ ઇન્ક્વાયરી આવી છે. મિનિમમ સમથિંગ 50 થી 60 મેસેજ અત્યારે પેન્ડિંગમાં પડ્યા છે બીકોઝ હું શૂટ કરતો હતો. હા બધું પેકિંગ ફોન કરતા પાસે ને પાસે હોય એટલે ક્યારના મેસેજ આવતા હતા ક્યારના મેસેજ અમે કીધું પહેલા બધું ફિનિશ કરી લઈએ અને પછી બધાને રિપ્લાય કરીએ. થેન્ક યુ તમને બધાને કે આ અમારી આઇટમ્સ તમને ગમી રહી છે અને પ્લસ કે તમારું ફ્રીજ મસ્ત મજાનું આમના લીધેથી લાગી રહ્યું છે અને ચમકી રહે ચમકી રહે. કારણ કે તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જશો ને તો ત્યાં એક મસ્ત મજાનું સ્લોગન લખેલું છે કે અમે તમારા ફ્રીજના ડોરને એક મેમોરીઝ ની અંદર કન્વર્ટ કરીશું કે જે થઈ રહ્યું છે એના માટે તમને બધાને દિલથી થેન્ક યુ કે તમને બધાને ખૂબ સરસ આ ગમ્યું છે અને ખૂબ સરસ રીતે તમે બધા રિસ્પોન્સ અને રિવ્યુઝ પણ ખૂબ સરસ આવી રહ્યા છે એના માટે. કારણ કે કહેવા માંગુ છું કે આપણે ક્યાંક ફંક્શનમાં જો આપણે રેડી થાય તો કેટલા મસ્ત લાગે એની જેમ ફ્રીજ ઉપર આપણે મેમરીઝ હોય તો ફ્રીજ આપણે કેટલું યુનિક લાગે એમ કોઈ આવે બીજાને પૂછે તમે ફોટા કેવી રીતના બનાવે આવી રીતના ચિપકાશ કેવી રીતના કોઈને પહેલી વાર જોઈને તો આઈડિયા જ નહીં કે વસ્તુ શું છે પછી તમે એને વાત કરો તો એને ખ્યાલ કે આ વસ્તુ છે બહુ મસ્ત ફ્રીજ આખો લુક આઉટ બહુ મસ્ત આખો આપણે કિચનનો છે ને આખો લુક ફરી જાય ફ્રીજને લીધે કારણ કે ફ્રીજ ઉપર આપણે મેમરીઝ આપણે ચિપકાવીએ ને આપણે ફોટા દ્વારા આવી અને જોઈ શકો છો તમે તડકો એટલો હોય છે ને વચ્ચે વચ્ચે વરસાદ એટલો આવે છે એમ જો ગરમીનો રહે છે એમ તો ધબધબાટી આવે છે. એટલે છે ને ધબધબાટી બોલી જાય હા પાછું 2 કલાક ના પછી પાછો કલાક આવે છે હા. સવાર નવી રીતના રમે છે આજે તો થોડી વાર આવે થોડી વાર જતો પાછો રહી ગયો જો હાવ રહી ગયો જોઈ હા હા તો એવું પછી થાય છે અને હવે તમારે નાવ જવાનું છે મુખવાસ બધો સામાન લેવા અચ્છા, એવું કારણ છે? કે કેટલા ટાઈમ થી સેવન સૂટ મુખવાસ નો ઓર્ડર મમ્મી કાલે અમને કીધું કે મુખવાસ સેવન સૂટ નો ઓર્ડર આવી ગયો છે અને આપણે મારા ઓનલાઈન ઓર્ડર આવેલા હોય છે તો ઘણા બધા મુખવાસ ઓર્ડર પણ હજી બાકી છે કમ્પ્લીટ કરવાના તો આ સાઈડમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આકાશને મોકલું છું બધું લિસ્ટ લઈને અને હવે આકાશને મોકલી કે Yes. મુખવાસનો સામાન લેવા તો મુખવાસ કન્ટિન્યુ કરી પાછા તો ચલીએ અભી આપ ફોકર આતે ને તબ તક હમ આરામ કરી તમે આરામ લેते કરી લો આપ हैं આકાશ હા તમે એમ કહો છો કે હું મુખવાસ સામાન લઈને જાઉં પણ એક લાઇટ છે નહીં હા, હા. અને મારે જો સિરિયલ અને મારા ફોનમાં બિલકુલ ચાર્જર નથી તો કરું હું મારે હવે અત્યારે ચાર્જર નથી હે હા હું જઈશું જોવાને ચલાવ કેમ આવો તને બતાવું ચલ અહીંયા ચલો બતાવો સ્પેશિયલી આપણી પાસે છે જેબ્રોનિક નો એનર્જી પોડ ઓહો જોઈ શકો છો તમે જેબ્રોનિક નો એનર્જી પોડ છે જે 27 મેગાહર્ટ્ઝ પાવર હર્ટ્ઝ ની પાવર બેંક છે અને આમાંથી તમારે તમારો મોબાઈલ તમારું લેપટોપ બંને તમે ચાર્જ કરી શકો છો સાથે સી ટાઈપ ચાર્જિંગ પણ છે અને રેપિડ ફાસ્ટ ચાર્જિંગ છે જોઈ શકો છો હા એકદમ રેપિડ ફાસ્ટ ચાર્જિંગ છે અને સાથે સાથે સી ટાઈપ ચાર્જિંગ છે હા. કે જેના લીધેથી તમે તમારી વોચ મોબાઈલ ગિમ્બલ અને બીજી કોઈ પણ એસેસરીઝ છે કે જેની અંદર સી ટાઈપ સપોર્ટ થાય છે તે બધું જ તમે યુઝ કરી શકો છો મેન એમનું ફીચર્સ એ સારું છે કે 27 મેગાહર્ટ્ઝ એમનો પાવર છે કે જે તમારા મોબાઈલને 3 થી 4 વખત ચાર્જ કરી શકે છે તમારા લેપટોપને 2 વખત ચાર્જ કરી શકે છે એટલે જ એમનું નામ છે એનર્જી પોડ Yeah. અને ઝેબ્રોનિક્સ નું છે તો જે કોઈ પણ લોકોને આ ઓર્ડર કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે એમેઝોન ઉપર જઈ તમે આમને ઓર્ડર કરી શકો છો અને ખાસ વાત તો એ કે રેપિડ ફાસ્ટ ચાર્જિંગ છે જેથી તમારો આઈફોન હોય અથવા તો સેમસંગ ફોન છે અથવા અધર કોઈ પણ કંપનીનો ફોન છે કે જે 1 કલાક કરતાં પણ ઓછા ટાઈમિંગની અંદર તમારા સ્માર્ટફોનને તમારી વોચને ચાર્જ કરીને આપી શકે છે અને મેઇન વાત તો આમની સારી મને એ લાગી કે જ્યારે હું અહીંયા સુરતથી અમરેલી જઈ રહ્યો હતો ત્યારે મારા લેપટોપની અંદર થોડું ઘણું વિડીયોઝનું કામ હતું અને એ ટાઈમ પ્રમાણે શું હોય કે ભાઈ બસની અંદર ચાર્જિંગ પોર્ટ હતો નહીં તો ચાર્જિંગ પોર્ટ નહીં હતું તો એના માટે સ્પેશિયલી મને કામ આવી છે આ ઝેબ્રોનિક્સની એનર્જી પોર્ટ કે જેના લીધેથી હું મારું લેપટોપ ચાર્જ કરી શકું છું અને મારું જેટલું પણ કામ હતું એ કામ બધું જ ફિનિશ કરી શકું છું હવે તારે ચિંતા કરવાની જરૂર નથી બીકોઝ કે તારે હવે સિરિયલ સાંજ સુધી જોયું હોય તો પણ તું આ પાવર બેંકનો યુઝ કરી અને તું જોઈ શકે તો વાંધો નહીં ચલો વાગી ગયા છે અત્યારે 7:30 અને હું ને વિરાલી પહોંચી ગયા છીએ ઘરે બીકોઝ કે તમને જેમ કહ્યું હોય તેમ કે ઘણી બધી મુખવાસની તો ઘણા બધા મુખવાસના ઓર્ડર છે તો એમના માટેની જે વસ્તુઓ હતી રો મટીરિયલ બધું જ તે લેવા માટે ગયા હતા અને સાથે સાથે ફાકીના પણ ઓર્ડર હતો તો એમનું આઇટમ્સ પણ લેવા ગયા હતા
બટ અત્યારે કિચનમાં વિરાલી ને મમ્મી બંને કંઈક લાગી પડ્યા છે કંઈક મસ્ત મજાની આઈટમ બનાવવા માટેથી અને આઈટમ છે જોરદાર. હું કહું છું કારણ કે કંઈક જો પહેલા તો તમને બતાવું કે છે શું આમ જો હવે કંઈક મગની આઈટમ બનાવે છે. હવે મગની આઈટમમાં છે શું ને જણાવો પહેલા ચલો. મગની ટિક્કી બનાવું છું. મગની ટિક્કી મસ્ત મજાની. તો એની અંદર હોય શું શું સ્ટફિંગ ની અંદર? મગ હોય, પછી એમાં જે પનીર આવશે, હા, પછી આદુ મરચાની પેસ્ટ આવશે, હા. અને ચણા લોટ આવે, નમક, મરી, હા, અને આપણે મરચી એટલે લાલ મરચું ધોઈને લીલા દાણા હા. એટલું નાખીને એને લોટ બાંધવાનો. હા, ખારસિંગ નું ભૂકો. ઓહો નીચે ખારસિંગ છે ઈ. જબરું જબરું બનાવે છે. એની કા સરસ કાલે પૂટલા હતા આજે ટિક્કી બનાવો છો. હા ઓછું ઓઇલ એમાં બનાવવાનું. Oilless હોય એમ ને? મતલબ હેલ્ધી ડિનર રીતે કરવાનું. હેલ્ધી ડિનર. ઓહો ભાઈ હેલ્ધી ડિનર બનાવવાનું છે મસ્ત મજાનું. અત્યારે જો અહીંયા ચાલી રહ્યું છે મગ પીસાઈ રહ્યા છે અને સિંગનો ભૂકો પીસાઈ ગયો છે અને એની જોડે અત્યારે બની રહ્યો છે. તો બની જાય અને કેવું લાગે છે ને એ ટેસ્ટ કરીશું. અને સાથે પછી રાત્રે પપ્પા આવી જાય પછી મસ્ત મજાની સ્પેશિયલી મારા બર્થડે માટેની વિરાલીએ મને ગિફ્ટ આપી છે. એ ગિફ્ટ છે ને ગિફ્ટ ઓપન કરવાની છે અને એમની અંદર શું છે ને ખાસ એ જોવાનું છે બીકોઝ કે આજે બીજો દિવસ થઈ ગયો તો ઓપન કર્યું નહીં હતું. એટલે વિરાને મેં કીધું સાંજે બધા મેં કીધું બેસીશું અને આપણે ઓપન કરીશું કે શું તું એ ગિફ્ટ કર્યું છે એમ. અને સાથે આપણે યુટ્યુબ ફેમિલીને પણ બતાવવાનું છે. તો અત્યારે બની જાય પછી આપણે ટેસ્ટ કરીશું એમનો કેવું લાગ્યું છે એમનો પણ રિવ્યુ શેર કરીશું અને સાથે બર્થડે ગિફ્ટ પણ ઓપન કરીશું. એમની અંદર શું નીકળે છે ને એ પણ આપણે ફેમિલીને બતાવવાનું છે. તો ભાઈ બધી જ વસ્તુઓ એડ કરી અને અહીંયા જો બની ગયું છે રેડી. Yes. અને હવે એનું અહીંયા બની રહી છે ટિક્કી. Yes. પણ આમાં કઈ છે કાંઈ તેલ કે પાણી કેવું કઈ છે જ તેલ નહીં? નાખ્યું થોડું કેવું થોડું કેવું તેલ છે ખાલી? થોડું કેવું ખાવ એટલે અચ્છા, ના, એકદમ ના, oilless તમે છે. કે તેલ દેખાય જ નહીં. યસ વાહ ભાઈ વાહ સરસ લાગી તો રહી છે. હવે કેવી બની છે કરવાના ટેસ્ટી ફૂડ. પેનમાં પણ પેન આપણી પાસે અવેલેબલ નથી. હા, હા, હા. અને એવી બધી રેસીપી જોઈ એટલે મેં તો બનાવવા તો છે જ પેન નો તો કાંઈ પછી મને યાદ આવ્યું કે આપણે આ બાઉલ છે Yes. નોનસ્ટિક જેવું જ કામ કરે છે. હા. એમના કામમાં બનાવીએ જો ચોટીનું છે કાંઈ ચોટે નહીં કાંઈ નહીં કેવા મસ્ત crispy વાહ ભાઈ વાહ હવે તું ટેસ્ટી આમ હવે તું વિરાલી ચખાડી એટલી જ વાર છે ખાલી કેવા મસ્ત બન્યા છે. હા મને સ્મેલ પણ આની ખૂબ સરસ આવે છે મસ્ત મજાનું લાગે છે. બટ હવે ટેસ્ટ કેવો લાગે છે ને ક્રિસ્પી કેવા થાય છે. કાંઈ ઘટે નહીં મને તો એવું લાગે છે કે ઘટશે નહીં આ વસ્તુમાં. અરે આ ઘટશે કાંઈ ઘટશે નહીં ને આ ઘટશે એવું નહીં લાગશે એમ. ઘટે. નહીં ઘટે સવારે ને? આટલું અલગ કાઢ્યું છે એવું લાગે ને તો પાછું કરી નાખીએ. હા, એવું છે. સારું સારું ચાલો ભાઈ હમણાં બની જાય મસ્ત મજાના પછી આપણે ટેસ્ટ કરીએ એમને. જો. વાહ ભાઈ વાહ જો અહીંયા બની ગયા છે રેડી થઈ ગયા છે એકદમ. આવી ગયું હજુ એક બાકી રહી ગયું છે. Yes. સરસ લો ભાઈ આવી Ready? ગયા ત્રણ રેડી લ્યો. છે ને હા ઓછું તેલ. એકદમ ઓઇલલેસ છે. હવે ટેસ્ટ કરીશું ને ત્યારે પછી તમને હું જણાવું કે કેટલું મસ્ત લાગ્યું છે બરાબર છે. તો હવે ટેસ્ટ કરીશું ને તમને જણાવીશું કેવું મસ્ત બન્યું છે. પપ્પા તમને કેવું લાગ્યું આઈટમ સારી છે જેની બનાવી મગ? મગનું હા મગ આવે અને એમાં પનીર નાખ્યું છે ને ચણાનો લોટ આવે થોડો. મમ્મીને બીટવેલ ઓછું છે કે નહીં તો મગ ને પનીર બહુ સારું. તમે થોડું હેલ્ધી કંઈક નાસ્તો આપણે ઘરે રાતે બનાવી તો બધા ખાય. તીખાવાળા પાછું મોળું તમને તો મોડ લાગે મને ખબર મેં આ ફીકું જ બનાવ્યું છે આવું એટલું ટેસ્ટ નથી બનાવ્યું ખાલી આમ ખાટું મીઠું ને એવું જ બનાવ્યું છે. મરચી એમાં ચાર તો નાખી છે પણ ચારમાં તો તીખું થયું નથી મેં વધારે નથી નાખી મેં કીધું જીભને હાથ લાગે પેટમાં નો હાથ લાગે વાકા ચાખે કેવું લાગે છે આઈટમ સારી બની છે ને તો વાંધો નહીં. થયું બહુ મસ્ત લાગે છે. મજા આવે ને આ સવારમાં આકાશ નાના છોકરાને દીધું ને આપણે નાસ્તામાં તોય છોકરાને હેલ્ધી છે આ નાસ્તો બિલકુલ તેલ ન આવે છોકરાને લુખું ભાવે એવું છે આ મજા આવે ખાવાની. એકદમ ઓઇલલેસ છે. બિસ્કિટ જેવું લાગે હા લોકો મજા આવે ખાવાની એકદમ બિસ્કિટ જેવું. ઓઇલલેસ એટલે મસ્ત છે. અને સાથે ટેસ્ટ મતલબ કે આમાં પછી ટેસ્ટ ની આશા ના હોય મીડિયમ તમને ટેસ્ટ પણ ભાવે ખરા એમ નથી નથી ખાવા ખાવું. એવું લાગે કે ભાઈવું પણ અને સાથે સાથે એક નોર્મલ ટેસ્ટ પણ તમને આવ્યું એક અલગ વસ્તુ લાગે ડિફરન્ટ. તો મગની ટિક્કી છે અને મગની ટિક્કી જ કહેવાય કે બીજું કઈ કહેવાય? મારા ખ્યાલ પ્રમાણે તો મગ નહીં મગની ટિક્કી જ કહેવાય એને. મગ પનીર હશે ને આની હા અંદર? મગ પનીર હા. મગ પનીર હશે. ઓકે મગ ને પનીરની ટિક્કી બાકી ખૂબ સરસ છે. એકવાર ઘરે ટ્રાય કરજો મસ્ત મજાની છે. અને મોર્નિંગ ના બ્રેકફાસ્ટ અને સાંજે જે લોકો હેલ્ધી ફૂડ ખાતા હોય તો એને ઇવનિંગ ની અંદર પણ ચાલી શકે એવું ફૂડ છે મસ્ત મજાનું. તમારે બધાને ખાવાનું છે કે ના એક લઈ લો એ જો જો ઠીક છે તો ભાઈ ને પપ્પાને પપ્પા લઈ લે લઈ લ્યો. તો તીખું અમારે હોય ને એટલે કે આ થોડું હાલે નહીં કે એમ. પણ આ ટેસ્ટ છે ને એકદમ નોર્મલ ટેસ્ટ પણ ટેસ્ટ એટલો મસ્ત છે ને મગનો એટલે મજા કારણ કે પનીર એમાં એટલું નાખ્યું છે એટલે મજા આવે છે ખાવાની. મસ્ત છે, મસ્ત છે. એવું નહીં કે આમ ચટપટું ખાવું છે આ ખાય તો મજા આવે ખાવાની એમ. અને આ સાથે ગ્રીન ચટણી નોર્મલ ફુદીનાની અથવા ધાણાની બનાવીને ખાઓ ને બનાવી હતી પણ કોઈ આવ્યો જ નહીં સવારનો દાણા વાળો કારણ કે ગ્રીન ચટણી જ વધુ મસ્ત અને ખરેખર ચટણી આની સાથે ગ્રીન ચટણી હોય ને મજા આવે. તીખી ને એકદમ મીડિયમ ખૂબ જ મસ્ત મજા આવે. બનશે, બનશે. Try કરજો.
અને ઘરે ટ્રાય કરેલું ને તો આ બ્લોગ ને જે દિવસે બ્લોગ આપણો જોવો ને તે દિવસે કમેન્ટ કરજો હા. આજે મેં બનાવ્યું હતું અને ખૂબ મસ્ત લાગ્યું છે અને ટેસ્ટ વાઇઝ પણ એટલું મસ્ત બન્યું હતું કમેન્ટ કરો જરૂરથી કરજો चौकस चलिए अभी यहाँ पे अभी टिकिया भी हमारी बन रही है यहाँ पे देखिए अभी धीमी आंच में पका रही हूँ इसमें तो अभी मस्त क्रिस्पी क्रिस्पी बन रही है देखिए यहाँ पे अभी देखिए तो वाग्या છે 9:15 અને જેમ આકાશે કીધું એમ કે થોડી વાર પહેલા કે બર્થડેમાં મને શું ગિફ્ટ અને આપી છે ત્રણ ગિફ્ટ આજ ખેલે પહેલી વાર મેં લાઈફમાં આપી છે તો કે હજી પેલો બર્થડે બીજો બર્થડે ગયો છે મેં પહેલી વાર તો હું જોણ હતો તઈ તો ગિફ્ટ કઈ દેવાય હોય નહીં કઈ બીજો જુઓ તો આપણે એટલે દેવાય નહીં કઈ અત્યારે મેં 3 ગિફ્ટ આપી છે ઓપન કરવાનો ટાઈમ ત્યારે આવી ગયો છે કારણ કે સવારના પપ્પા ઘરે હોય નહીં તો આપણે સવાર ઓપન કરી નાખીએ પપ્પા હોય ને ત્યારે આપણે પપ્પાના હાજરીમાં આપણે ઓપન કરી દઈએ એટલા માટે એટલે જમીએ ત્યારે બધા રેડી થઈને બેસી ગયા છે અને હવે આપણે અહીંયા 3 ગિફ્ટ છે આપણે ઓપન કરવાની છે હવે આ મોડું છે મોટું થઈ જાય છે યસ ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા નાની ઓપન કરીએ બરોબર ને ગિફ્ટમાં પાછી ખબર છે ને ગિફ્ટમાં નથી ખબર કાંઈ ઈ થોડી એને ખબર હોય તો જ એને ગિફ્ટ કહેવાય ને ગિફ્ટ કેક કરવાનું કામ હોય તો સરપ્રાઈઝ કહેવાય તો એને દેવાનું કામ એને ખબર હોય તો ચલો હવે અરે વાહ. તો હવે અહીંયા પહેલું બોક્સ થઈ ગયું છે ઓપન અને એમાં ઉપર લખ્યું છે નાયકા મેન એટલે વિરાલીએ કહ્યું કે નાયકામાંથી ઓર્ડર કરેલી મેં જે તમને કહ્યું હતું ને કે હું આવ્યો અને કેમ મેં નોટિફિકેશન જોઈ હતી એ નોટિફિકેશન હતી આની નાયકાની નોટિફિકેશન હતી તો નાયકાની અંદર શું વિરાલીએ ઓર્ડર કર્યું છે સ્પેશિયલી મારા માટેથી અને એઝ અ બર્થડે ગિફ્ટ તરીકે તો આપણે ઓપન કરીએ કે આમની અંદર શું છે પાવર બેંક કેવું હોય છે ક્યારેક જો મમ્મી આવ એવું ન તમે વિચારો એવી ગિફ્ટ તો હું આપી મમ્મી કે સારી આપી ને પાવર બેંક તો આપણે આવી ગઈ છે ઓલરેડી હા સાથે કઈ મસ્ત મજાનું તો કોનું હશે ક્યાંક ઓળે તો કોનું કોનું મત કેમ નામ લેવો ભાવ ક્યાં ભૂલ્યો છે આ તો હજી અંદરો અંદર કઈક છે હા, જોઈશું. પેલા કાકડિયા નથી ને ક્યાંક જેવા કઈ નહીં હા હું આમાં કઈ લેટર છે કઈ ના ના એમાં કઈ લેટર નથી આટલું છે ને આમાં તો ખાલી નીકળી આ તો ખાલી નીકળી પાકડ્યું લ્યો બહુ ગીરી આમની અંદર કઈક છે ખરા હા, તો આ લગડી લાગે છે લગડી નથી લાગતી આ લગડી લાગે છે હું કેવું બોબા હવે તો પપ્પા ઓપન કરી આ તો કઈક ભાઈ ખરેખર સરપ્રાઈઝ છે કારણ કે જો બહાર તો નાયકા મેન નું છે આ ભરમાં બી દીધા એવું થયું તમે બરોબર છે મેં કીધું ચલો એમાંથી કઈક ઓર્ડર કર્યું છે પણ આ તો કઈક અલગ જ હવે છે હવે પાછું આ ફોઇલ પેપરમાં એમણે વીટેલું ઓહો મેડ ઇન યુએઈ દુબઈ શું વાત છે અચ્છા હા, મમ્મી તો હવે આમાં કઈ નો ખબર પડે હું હોય છે નવીનમાં આ તો. કહું શું છે કહી દો ખાલી જો પાછળનો આટલો ભાગ જોયો છે મેં બીજી કોઈ વસ્તુ નથી જોઈ બરોબર પણ આ શું છે કહી દઉં તમને કહી દો. બીકોઝ કે મેં મેડ ઇન યુએઈ જોયું એટલે કહું છું કે આ કુનાફા ચોકલેટ છે યસ પાક્કું ને જીવવાનું નીકળશે ક્યાંક. ઓહો આ ચોકલેટ છે મમ્મી આ હોનાન જેવી લગડી જ છે આ એટલી જ મોંઘી આવે હા ચોકલેટમાં હે? આ સમથિંગ કંઈક અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે કંઈક 1200-1300 રૂપિયા જેવી ચોકલેટ આવે છે ઓહ. આ 1200-1300 રૂપિયા જેવી કંઈક ચોકલેટ છે કુનાફા પિસ્તાની સ્પેશિયલ પિસ્તાની આવે છે 1100 થી 1200 રૂપિયા લે છે. હા મેડ ઇન પિસ્તાચી જો કુનાફા જોવો તો વાહ ભાઈ વાહ વિરાલી ખૂબ સરસ કુનાફા ચોકલેટ છે વાહ ભાઈ વાહ. તને લઈને આ લેવા હારે ગયા હોય તો તું એમ જ કે આ નથી લેવી હવે કાંઈ જોયું નહોતું, પણ આપણે મમ્મી આટલી મોંઘી ખાઈ જ નહીં ને ન ચોકલેટ ખાઈ લેતું. પપ્પા મમ્મીનું છે ને એવું મારું છે અમે ગમે કંઈક વસ્તુ લઈને હું ના જ પડ પણ આકાશ કે લઈ લે પણ આજે મારે આકાશને પહેલી વાર આપું તો એટલે મેં તો નહીં આકાશને સ્પેશિયલ આપણે આપી મેં તો એમ એટલા માટે બેલ્જિયન મિલ્ક ચોકલેટ છે તો આનો ટેસ્ટ કરીશું અને કેવી લાગશે ને એ હમણાં છેલ્લે કરે. બ્લોગ્સમાં જણાવીશું આજે તો નહીં જ જણાવીશું Yes. બીકોઝ કે મારે રાખવી છે એટલા માટે Okay, ચલો. તો તમને આમનો ટેસ્ટ હું આવતીકાલે જણાવીશ કે કેવો ટેસ્ટ છે આમનો રાઈટ ચલો હવે બીજા ગિફ્ટ તરફ આપણે આગળ વધીએ તો એની અંદર શું છે ઓપન કરીએ ફટાફટ બીકોઝ કે ઘણા ટાઈમથી વેઇટિંગ હતી 2 થી 3 દિવસ થઈ ગયા બર્થડે પછી તો ત્યારની વેઇટિંગ હતી કે જલ્દી ગિફ્ટ ઓપન કરીશું અને અત્યારે સુરત પહોંચી ગયા છીએ અને આજે ફેમિલી આખું જોડે બેઠું છે યસ અરે વાહ ભાઈ વાહ હવે આમાં પણ એવું જ કંઈક છે હવે જો આમાં આવે વિરાલી એક એટલે છે ને એમાં આકાશ એવું છે ને બોક્સ જોઈને જજ નહીં કરતા અંદર શું છે એમ. એટલે કહું છું જો આમાં આવે તો ખરેખર આમાં પણ નાયકા લખ્યું છે એટલે કહું છે બોક્સ જોઈને જજ નહીં કરતા આમાં ભાઈ નાયકા આકાશમાં એવું હોય, આ ઓલા box હોય ને ઈ રાખ્યા હોય, હા. પછી અંદર ટીસુ નાખી દીધું. ઈ જ થયું આપણે પેલા ઈ જ થયું એટલે હવે આની અંદર તો નહીં આ ખરેખર નાયકાનું છે બીકોઝ અહીંયા જુઓ ટેપ પટ્ટીમાં છે. હા, એટલે ખ્યાલ આવી જાય. કંપનીનું
એટલા માટે પેલામાં નહીં હતું હો, એ મેં નોટિસ ના કર્યું, નહીં નોટિસ કરવા જેવું હતું કે કંપનીના એમેઝોન માંથી મગાવતા એમેઝોન નું હોય, નાયકામાં છે તો નાયકા નું હોય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ક્યાં બાત છે. બહાદી પડી એમાંય કાગળ અને એમાંય તમે જોવો મસ્ત મજાની બોટલ. એક જ તમારે માટે કેટલું સુરતમાં રેકડ્યા હતા? આના માટે તો ઘણા રેકડા છે, ઘણી જગ્યાએ તો ઘણી જગ્યાએ પૂછપરછ Packing પણ કરી. કેટલું સરસ કર્યું છે પેકિંગ જો. ખૂબ સરસ છે અને એમની સાથે મારો એકદમ ફેવરિટ આ સ્પ્રે હમ. ડીઓ સ્પ્રે કે આ કેટલો ટાઈમથી ગોતતા હતા બોલો. સુરતની અંદર ઘણી બધી જગ્યાએ ઘણી બધા સારી સારી જે જગ્યાએ ફ્રેગ્રન્સની શોપ છે હમ. બધી જગ્યાએ અમે ફાઇન્ડ આઉટ પણ બ્લેક જ ના હોય. હા, બાકી બધા બ્લેક જ ન હોય. આની અંદર બીજો કંઈક પણ અલગ આવે છે હા. એ મળતો હતો પણ આ બ્લેક જ અવેલેબલ Black જ નહોતો, હા. અને જ્યાંથી મેં લીધો હતો ને ત્યાં પણ મેં કીધું આવે તો હું 1 મહિના 2 મહિના વેઇટ કરીશ, તમે મગાવજો એમ કે આવશે, આવશે. તો કહીશું. હા, એમ કરે. બરાબર. વિરાલી કે તે સ્પેશિયલી અમારા માટેથી ઓર્ડર કરવાનો મંગાવ્યો. એટલે મેં તો લઈ દઉં તો મેં તો હું થોડીક ફ્રી રહું. થેન્ક યુ સો મચ બીકોઝ કે આનામાં આ ગમે છે એટલા માટે કે આની ફ્રેગ્રન્સ ખૂબ સરસ છે હમ. અને લોંગ લાસ્ટિંગ પણ છે એટલા માટે હું આટલો ફાઇન્ડ કરી રહ્યો હતો હમ. રાઈટ. ચલો હવે આગળ વધીએ આપણે ત્રીજા ગિફ્ટ તરફ. એમાં થોડું બોક્સ ભારે ભારે લાગે મોટી છે. gift લાગે છે. આમાં તો મોટી ગિફ્ટ લાગે. ફોન કેવું કહે છે મમ્મી? ફોન તો નહીં હોય, મને કેવું ઓલું લાગે, શું કહેવાય, શું હશે? કાનના હશે. કાનના ઓલા ઇયરબડ આવે એવું? હા. એ તો આપણે એપલ ના પડે છે, પછી નો લેવાય ને હવે. પેલા એરપોર્ટ પડ્યા છે. તો પણ તમને શું લાગે? પપ્પાને પૂછીએ શું આપણે. હશે પપ્પામાં? મને તો એમાં અંદાજ નથી. કે પહેરવા કપડા કાંઈ એવું કંઈ હશે કે પછી કાંઈ કાંઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હશે? ઇલેક્ટ્રોનિક. હા. હાલો ભાઈ, પપ્પા વિચારે છે ઇલેક્ટ્રોનિક વસ્તુ હશે તો ખરેખર જોઈએ કે અભી આગે box ખોલા એ જાય. type નું છે. અભી ખોલા જાય. ફટાફટ જ ઓપન કરીએ. ખુલ્લા સેમ એમ ને. હમ. ચલો ચલો ભાઈ, ખોલી જાઓ ફટાફટ. બહુ જ આમાં અઘરું તો પેક બહુ કર્યું છે સરસ બાકી. છે, એટલે વળી ક્યાં કરશે, હો. આમાં તો હું પણ ગેસ નથી કરી શકતો કે કઈ કંપનીનું છે શું છે, કારણ કે આ તો હાર્ડવેર ફિટિંગ ને એવું લખેલું છે. એ તો મારી છોકરીને એવું થાય બોક્સ અત્યારે મળે ને કોઈ વસ્તુ ના, એટલે બોક્સ હાર્ડવેર ફિટિંગ લખ્યું છે. એટલે box સાચવીને રાખીએ. નથી ને કે આ કામ કરવું કે બાકી રહી ગયું હોય ઈ તો રહી જાય. ફિનિશ કરો એનું જ તમને ગિફ્ટ આપે એવું નથી ને કઈ. હા, એ તો જોઈએ હવે ખોલો. બોલ ના પછી ખબર પડશે. હમ. ચલો ચલો ઓપન કરીએ તો શું છે આમની અંદર. ફટાફટ ફટાફટ. ચલો હવે આને ઓપન કરીએ છીએ. આમની અંદર પણ જુઓ ઉપર કંઈક આવું કરી દીધું છે. વાહ ભાઈ વાહ, પેકિંગ કર્યું છે. આમની અંદર મને ફેબ્રિક દેખાણું છે તો હવે હું ગેસ કરું છું કે આમની અંદર કંઈક શર્ટ ટી શર્ટ હોવું જોઈએ, ખોલી જોવો ને હવે. કારણ કે ઉપરથી મને જો અહીંયા ફેબ્રિક દેખાઈ ગયું છે. તો ફાઇનલી ચલો હવે એને ઓપન કરીએ. એવડામાં કપડાં છે, આ કપડાં આવે છે, નીકળ્યા. આ તો કપડા નહીં ગયા. મેં તો હે? પાવર બેંક હોય છે એવું. ઓહો અલગ વસ્તુ છે. શું છે આ? ટી-શર્ટ અરે લાગે વાહ છે. ભાઈ વાહ, ટી-શર્ટ છે. ટી-શર્ટ છે મસ્ત મજાનું. વેરી ગુડ. આ મેં બી વિરાલી મેં તને બતાવ્યું હતું કોઈ જગ્યાએ હા. હે, અને આ સુરત ની અંદર મેં લગભગ બતાવ્યું હતું ને ઓર્ડર તો એ કરેલો છે. હમ. એ તો તમને થોડું બધું કહેવાનું હોય બધું મારે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો gift નું કામ આ ખાલી. ટી-શર્ટ છે મારી સાઈઝ નું છે ને, મારું આવી જશે. નહીં થાય તો હું પહેરે. રહે તો ઘરમાં જ ને. રહેશે તો ઘરમાં જ ને ભાઈ, ખૂબ સરસ. એક બે અને સાથે સાથે આ 3 ગિફ્ટ આપણા બર્થડે ની અંદર આવ્યા છે. તો થેન્ક યુ આના માટે વિરાલી કે આટલું મસ્ત સરપ્રાઈઝ, આટલું મસ્ત ગિફ્ટ તું એ મારા માટે તૈયાર કરી અને સ્પેશિયલી બર્થડે માં મને આપ્યું છે એના માટેથી. તો કેવું લાગ્યું પપ્પા તમને બધું ગિફ્ટ? મને બધા કરતા આ આઈટમ એકદમ સારી. એટલે આને આ મારે નથી પહેરવું, મારે તો ક્યાં તાણ. તો એ આઈટમ પપ્પા, કારણ કે શું છે જેને ટી-શર્ટ છે ને એટલા કલર માટે ગમ્યું એમ મસ્ત. સિમ્પલ સોબર છે એટલા માટે. હમ. અને પપ્પાને સ્પ્રે તો કરવાનો હોય એટલે પપ્પાને તો ઈ એમાં પપ્પાને કે ઇન્ટરેસ્ટ હોય ને હું તમને કે સાથે ચોકલેટ છે. ઈ તો taste કર્યો નથી. ઇન્ટરેસ્ટેડ છે હો પપ્પા, કારણ કે ચોકલેટ આ છે ને સ્પેશિયલી દુબઈ થી આવે છે. આ ઇન્ડિયામાં તો આપણે ઓછી બને છે, દુબઈ થી આવે છે. બનતી જ નથી. દુબઈ થી આવે છે એટલે આપણે આનો ટેસ્ટ આવતીકાલના વ્લોગમાં કરીશું અને આમનો શું રિવ્યુ છે ને તમને બધાને ખાસ જણાવીશું. આ વ્લોગને અમે અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.